નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજકોટના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું। મેરવદર ગામે અચાનક માલધારીના ઢોર માટેના સૂકાચારણમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। આગની ઘટના અંગે માલધારીને જાણ થતાં માલધારી તેમજ ગ્રામજનો અને સરપંચ દોડી આવ્યા। સરપંચ તેમજ ગ્રામજનો અને માલધારીઓ દ્વારા આગ ઉપર સ્વૈચ્છિક રીતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા। મહા મહેનત અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવ્યા હોવાનું સામે આવ્યું। આગ સોલાર પેનલમાં લાગી હોવાનું પણ જાણવા મળ્યું હતું તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। આગ લાગવાની આ ઘટના અંગે આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ કોઈ જાનહાનિ નહીં થવાના પણ વિગતો સામે આવી રહી છે। મેરવદર ગામે આજે સાંજે 8:30 રાત્રિના 8:30 આસપાસ મેરવદરની સીમમાં આગ લાગતા વગાભાઈ માલધારીનો મને ફોન આવતા ઉપસરપંચ તથા ગામના જુવાનિયા છોકરાઓ અમે સીમમાં આવતા માલધારીની નીણ લગભગ 2 ઢગલા સળગી ગઈ છે। ભાઈ કેટલી નીણ હતી તમારી? 2 ઢગલા હતા। આગ કેના કારણે લાગી ખબર છે? હવે તો ઉપરથી હરકતું આવતું એટલે પછી જીઈબીમાં ફોન કરાવીને 3 ફેઝ પાવર કરીને બધા સાથે મળીને ગ્રામજનો માલધારીઓ મળીને આગ કાબૂમાં લીધી છે અને વધારે નુકસાની ન થાય ને આજુબાજુ આગ પસરે નહીં એ માટે પૂરતા પ્રયત્ન કરીને અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલી છે। તાલાળાના પીપળવા રોડ પર બૂટ ચપ્પલની દુકાનમાં આગની ઘટના। રાત્રિના 9 વાગ્યાના સમયે બૂટ ચપ્પલની દુકાનમાં આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ ફાયર વિભાગની ટીમ આગને કાબૂ મેળવ્યો હતો, તેમજ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ઉપલેટામાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને જાહેર ચોકમાં લોકો માટે ઠંડી છાશ વિતરણ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવતું હોય છે। આ સંસ્થાઓ દ્વારા 5 વર્ષથી ઉપલેટામાં પાણીની પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ
ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ધમધમતા તાપથી લોકોને રાહત મળે તે ધ્યાને લઈને જાહેર ચોકમાં જ્યાં લોકોની વધુ અવરજવર હોય ત્યાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ગરમીમાં ખરીદી કરવા આવતા લોકો થોડી રાહત અનુભવે અને લોકોને થોડીક ઠંડક મળી રહે. આજ રોજ અમે બાપુના બાવલા ચોકમાં આવ્યા છીએ. ત્યાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા તારીખ 2ના રોજ 2/4ના રોજ પાણીનું ફરકનું ચાલુ કરાયું હતું. ત્યારબાદ આ 4/4/2024ના રોજ છાશનું વિતરણ ચાલુ કર્યું. ઉપલેટાની અંદર આજુબાજુના 52 ગામડાના લોકો આ ખરીદી માટે આવે છે. આ ધૂમ ધરતા તાપની અંદર જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આજુબાજુના ભાપા મારતા છે. ત્યારે જનજાગૃતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ બાપુના બાવલા ચોકની અંદર જે પાણીનું ફરક બંધાયું છે, આજ રોજ એમણે જે છાશનું વિતરણ કર્યું છે. લોકો હોશે હોશે છાશ પી રહ્યા છે. ખરેખર હું ધન્યવાદ આપું છું અશોકભાઈ અને એની ટીમને જૈન જાગૃતિ ટ્રસ્ટને, કે કારણ કે આવા જે પાણીના ફરક કરી ઉપલેટાનું ગૌરવ વધારે છે. અમારે હું તો એમ કહું છું કે આ અશોકભાઈની ટીમ દ્વારા બધાને એક તો પ્રેરણા લેવી જોઈએ છે. એમને પ્રાર્થના કરી છે કે વધારે શક્તિ આપે અને આ સારા કાર્ય કરવાની. કેવો દિવસ, બહુ સરસ મજાનો. જય જીનેન્દ્ર પ્રધાન. ઉનાળાના તાપની અંદરમાં જૈન જાગૃતિ ઉપલેટા દ્વારા રાહદારીઓને છાશનું વિતરણ કરવામાં આવે. જૈન જાગૃતિની પરંપરા છે. રસ્તેથી તડકામાં રસ્તેથી રખડતા મનુષ્યને છાશથી ઠંડક આપવામાં આવે. આપણા વડાપ્રધાને પણ કીધું છે છાશ એટલા માટે ઉત્તમમાં ઉત્તમ શરીર માટે. શરીરમાં પાણીની જે કમી છે એ છાશ દ્વારા પૂરી કરવામાં. જૈન જાગૃતિ વર્ષોથી પરંપરાઓ વિચારધારાથી ભરેલી છે. અમારે તો સમાજની સેવા કરવાની છે. આજે છાશ હોય, આવતીકાલે પાણી હોય. સમ એરિયામાં અમે દેવા જવાના છીએ છાશ અને નોટબુકનું પણ વિતરણ કરીએ. આ છે જૈન જાગૃતિ. જૈન જાગૃતિ એટલે પરસ્પર પ્રેમ અને પરિચયથી બાળકો પરિવાર. વડોદરા શહેરના ટીપી 13 ખાતે વસતા ખ્રિસ્તી કેથલિક સમાજના 15 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરના ટીપી 13 ખાતે વસતા ક્રિશ્ચિયન કેથલિક સમાજના 15 વર્ષ પૂર્ણ થતાં આજરોજ ટીપી 13 ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ધર્મગુરુ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અંદાજિત ટીપી 13 ખાતે 250થી વધારે કેથલિક પરિવારો અહીંયા વસવાટ કરે છે અને હંમેશા ક્યારેય પણ કોઈ પણ ઘરમાં કોઈ દુઃખનો પ્રસંગ થાય ત્યારે તમામ ભાઈઓ ભેગા થઈને મળીને સેવા પ્રવૃત્તિ કરે છે. તે સેવા પ્રવૃત્તિને 15 વર્ષ પૂર્ણ થતાં ટીપી 13 ખાતે વસતા કેથલિક સમાજના ભાઈઓ દ્વારા આજરોજ ભવ્ય મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં ધર્મગુરુની સાથે સમાજના આગેવાનોએ મોટા ભાગે જોડાઈને ભવ્ય ઉજવણી રૂપે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? લગભગ અમને એવું સાંભળ્યું કે 15 વર્ષ પછી આવો કાર્યક્રમ ટીપી 13 ખાતે કેથોલિક સમાજનો મોટો કરવામાં આવ્યો છે. શું કહેશો? 15 વર્ષની સ્થાપના 2008માં ટીપી 13 પરિવારની સ્થાપના કરેલી. ટીપી 13 વિસ્તારમાં રહેતા જે છૂટાછવાયા પરિવારો હતા એ લોકોને એક થવાની સામાજિક સમરસતાની જરૂર હતી. જે સંદર્ભમાં અમે ટીપી 13 પરિવારની સ્થાપના કરેલી અને 15 વર્ષ પૂરા થયા 2024માં એના અનુસંધાનમાં આજનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કયા પ્રકારની સેવા જે તમે? અમે સામાજિક સેવાઓ કરીએ છીએ. ખાસ કરીને જે પરિવારમાં મૃત્યુ થતા હોય, એકલવાયા જે પરિવારો રહેતા હોય એમાં મૃત્યુ થતા હોય ત્યારે એવું ખાસ અમે નિરીક્ષણ કર્યું છે. બીજા જે સમાજના મિત્રો છે એ ખાસ કોઈક ને કોઈક કારણસર અમારી સાથે ભળતા હોતા નથી અને અનુસંધાનમાં અમને જરૂર લાગી કે કોઈક જગ્યાએ આપણે મુકામ એવો જરૂરી છે, મૂળ જરૂરી છે કે જ્યાં આપણે બધા એકઠા થઈએ અને મૃત્યુના પ્રસંગે ખાસ કરીને દુઃખદ પ્રસંગે મૃત્યુના દુઃખદના પ્રસંગમાં તમે કયા પ્રકારની ત્યાં મદદ કરો છો? જે મૃત્યુ પ્રસંગે અમે જે પરિવારમાં મૃત્યુ થયું હોય એ પરિવારના કોઈ સભ્ય અમને અમારા જયપ્રે મેઘવાનને સંપર્ક કરી અને મરણની જાણકારી આપે છે. ત્યાર પછી અમે એની જે કબર બોલાવવાની વ્યવસ્થાથી માંડીને જે ધર્મગુરુની વ્યવસ્થા કબ્રસ્તાન કરવાની પ્રાર્થનાની અને પછી 3 દિવસ સુધી 2 ટંકનું ભોજન સાદું ભોજન અને જે અમારા જે કોફિન કે છે, જે કોફિન કે જેની અંદર અમે દફનાવીએ છીએ સબપેટી કહેવાય, એ સબપેટી ફુલારની ચાદર, અમારામાં રિંગ હોય છે, ગોળ અને ક્રોસ અને 6 ટંક જમવાનું
અને સબવાહિની આ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ વગર પૈસે. એ તમને અમે એવું ક્યારે પૂરું કરીએ. લાગ્યું તમને એવું ક્યારે લાગ્યું કે આવી સેવા આપણા સમાજ માટે આટલી કરશે? 2008ની વાત કરું તો અહીંયા 57 કુટુંબ હતા, ક્રિશ્ચિયન કુટુંબ, એક કેથલિક કુટુંબ. હવે એક મનોજ બેકવાન કરીને એક છોકરો હતો, એને બ્લડ કેન્સર થયેલું. ત્યારે 57 અમારા 57 કુટુંબ હતા. હવે એના પપ્પા બધું વેચીને એની દવામાં બધા પૈસા એના જતા રહેલા અને નિરાધાર થઈ ગયેલા. જ્યારે એ ભાઈનું મૃત્યુ થયું ત્યારે એમની પાસે દફનાવવા માટેના પૈસા નહોતા. એટલે અમે 5-6 મિત્રો ભેગા થયા અને એમને બધી સેવા પૂરી કરી. ત્યારે અમે એકલવાયા હતા, કોઈ સોસાયટીમાં એક ઘર, કોઈ ફ્લેટમાં એક ઘર, એટલે એવા હતા. એટલે ત્યારે અમને વિચાર આવ્યો કે આવું જ જો બધા ભેગા થઈને કરીએ તો પરિવાર બનાવીએ તો કોઈ ક્રિશ્ચિયન કુટુંબને તકલીફ ના થાય. એટલે એ ત્યારે એ જમાનામાં 57 કુટુંબ એકત્ર થયા અને આજે અત્યારે અમારી પાસે 230 કુટુંબ છે, 196 સભ્યો થઈ ગયેલા છે. અત્યારે બીજા સભ્યો થવા માટે બહાર ચાલુ છે, લાઈન લાગેલી છે સભ્ય થવા માટે. પણ અત્યારે અમે બધા ટિબેટનના કેથોલિક પરિવારને આજે આવરી લીધા છે કે તમે સભ્ય હોય કે ના હોય તમારે અહીંયા ભાગ લેવાનો છે. એ લોકોને અમે જમવા આમંત્રણ આપ્યું. શું નામ આપણું? જયકુમાર મેકવાન, હું ટિબેટનનો પ્રમુખ છું.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રયાસ થકી કોસંબાના 102 વર્ષીય સ્વ મંજુલાબેન હીરાલાલ પટેલનું દુઃખદ નિધન થતાં તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે, જે અંતર્ગત આજરોજ કોસંબા સ્થિત રહેતા 102 વર્ષીય સ્વ મંજુલાબેન હીરાલાલ પટેલનું દુઃખદ નિધન થતાં તેમના પરિવાર દ્વારા સ્વ મંજુલાબેનનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો. સંકલ્પ ફાઉન્ડેશનના ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, જતીન પ્રજાપતિ, જેપી પટેલ, કિશોરભાઈ, ધર્મેશભાઈ, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા, અશોકભાઈ જાદવ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં ભરૂચ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન ડૉક્ટર જેરામ પરમાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આર.કે. બંસલ, એડિશનલ ડીન ડૉક્ટર નરેન્દ્ર પાઠક, એટોનપી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર G.S. માલી પાટીલ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા. પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડૉક્ટર બનાવવામાં મદદરૂપ બનશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે, ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભોલાવ ગામમાં આવેલા અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકાર વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની દિશા અનુસાર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 5 અને 6 ઘર ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજરોજ ભોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે. આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ. કાલે ભારતીય જનતા પાર્ટીનો 6 તારીખે સ્થાપના દિન છે, તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે. દરેક જગ્યાએ જઈએ છીએ તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે. લોકો ચા પીધા વગર બહાર નીકળવા દેતા નથી. 5 અને 6 એપ્રિલે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ મતદારોને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ સાથેનો પત્ર ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરીને આપવા જઈ રહ્યા છે. આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવથી શરૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનું આ અભિયાન છે. ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજયી બનાવી અને આ અભિયાનને સફળ બનાવીએ.
લોકસભા ચૂંટણીના પડઘમ વાગ્યા અને પ્રચાર પ્રસાર શરૂ થયો ત્યારે આજે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા તાલુકાના શક્તિ કેન્દ્રમાં 4 જિલ્લા પંચાયત સીટ અને નગરના 9 વોર્ડના શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો સાથે મુલાકાત કરી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા જ પ્રચાર પ્રસારના પડઘમ હવે શરૂ થયા છે ત્યારે ડભોઈ વિધાનસભા 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતી હોય ત્યારે તાલુકાના 4 જિલ્લા પંચાયતની સીટ અને નગરપાલિકાના 9 વોર્ડ દીઠ 3 સ્થળોએ શક્તિ કેન્દ્રની મુલાકાત લેવા છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે ડભોઈ વિધાનસભામાં પ્રચાર શરૂ કર્યો હતો. ડભોઈ સિમડિયા જિલ્લા પંચાયત સીટના પંસોલી ખાતેથી પ્રચારની શરૂઆત કરી. તેન તલાવ, ભીલાપુર અને મોટા હબીપુરા ખાતે શક્તિ કેન્દ્રોની મુલાકાત લઈ શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, પ્રભારી દિલીપભાઈ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરેક બૂથ ઉપર 90% મત ભાજપને મળે તે માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. ઇલેક્શન ગુજરાતમાં 7મી મે મતદાન છે. એના સંદર્ભમાં આજે ડભોઈ વિધાનસભામાં પણસોલી ખાતે સિમડિયા જિલ્લા પંચાયતના આગેવાન કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા. અમારા સંગઠનના તમામ અને ચૂંટાયેલા તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ગામોના સરપંચો અને આગેવાનો પણ અહીંયાના ઉપસ્થિત રહ્યા છે. જસુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાંથી 1 થી 1.25 લાખ મતની લીડ અપાવવાનો સંકલ્પ બધાએ કર્યો છે. છેલ્લા 6 વર્ષમાં જે રીતે આ વિધાનસભા વિસ્તારમાં કામગીરી થઈ છે, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, ધારાસભ્ય હોય કે સાંસદની ગ્રાન્ટ હોય, આ તમામ ગ્રાન્ટોમાંથી જે કામગીરીઓ થઈ છે એનાથી લોકોને એક વિશ્વાસ બેઠો છે. સાથે જ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, અનેક પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. જ્યારથી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે બેઠા છે, ત્યારથી પણ ગુજરાત સરકારની અનેક યોજનાઓનો અમલ અને છેવાડાના નાનામાં નાના માનવીને એનો લાભ મળી રહ્યો છે. ચાહે પ્રધાનમંત્રી આવાસ હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા એમના ખાતામાં જમા થતા હોય, 140 કરોડની વસ્તીમાં 80 કરોડની વસ્તીને મફત અનાજ આપવામાં આવે, ગેસના બોટલો આપીને બહેનોની રસોઈની મુશ્કેલીઓ ઓછી કરવામાં આવી અનેક યોજનાઓનો લાભ સરકાર દ્વારા સામાન્ય માણસોને મળ્યો છે. વિધવાઓના પેન્શનનો લાભ પણ મળ્યો છે. વૃદ્ધ સહાય યોજનાનો પણ લાભ મળ્યો છે. અને એના જ કારણે આજે મોદી સાહેબ પ્રત્યે લોકોને લાગણીને માંગણી છે. ગુજરાતની તમામ 26માંથી 26 સીટો 5 લાખ કરતાં વધુ માર્જિનથી જીતવાની છે. અને મોદી સાહેબનો ચહેરો હોય, અમિત શાહને કાર્ય કરવાની પદ્ધતિ હોય, CR પાટીલનો પ્રેત પ્રમુખની યોજના હોય અને ભૂપેન્દ્રભાઈ જેવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય, પછી આ ગુજરાત કેવી રીતે પાછળ રહી શકે? અને એમના તરફથી જે આશા અપેક્ષા રાખવામાં આવી છે, તમામ આશા અપેક્ષાઓ ડભોઈ વિધાનસભા પૂરી કરશે અને જસુભાઈને મોટી લીડથી જીતાડશે એવી આપ સૌને ખાતરી આપી છે. આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જનસંપર્ક યાત્રામાં ડભોઈ વિધાનસભામાં જ્યારે આવવાનું થયું ત્યારે આજે 4 જિલ્લા પંચાયત અને ડભોઈ નગરના 3 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે. અને આ કાર્યક્રમમાં ખૂબ અપાર સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય.
આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.